નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે માત્ર 40 શ્લોકોનું એક સ્તોત્ર સદીઓથી કરોડો લોકો માટે હિંમત અને શ્રદ્ધાનો આધાર કઈ રીતે બની શકે? આજે આપણે એ જ શક્તિશાળી સ્તોત્ર એટલે કે હનુમાન ચાલીસાના ઊંડાણમાં ઉતરીશું અને તેની ગાથાને સમજીશું. ચલો, એક સવાલથી જ શરૂ કરીએ નહીં. એવી કઈ પ્રાચીન પ્રાર્થના છે જેનો પાઠ આખી દુનિયામાં વર્ષમાં અબજો વખત થતો હશે? જરા વિચારો, આટલી બધી શ્રદ્ધા અને આટલી શક્તિ એક જ જગ્યાએ કેવી રીતે કેન્દ્રિત થઈ હશે? તો એ શક્તિશાળી સ્તોત્ર બીજું કોઈ નહીં પણ છે હનુમાન ચાલીસા. હા, એ જ 40 શ્લોકોનો સંગ્રહ જે રામાયણના મહાનાયક ભગવાન હનુમાનજીને સમર્પિત છે. તેમની શક્તિ, તેમની બુદ્ધિ અને તેમની અતૂટ ભક્તિની આખી ગાથા આ 40 શ્લોકોમાં સમાયેલી છે. પણ આ 40 શ્લોકોમાં એવું તો શું ખાસ છે? ચાલો, એની રચનાને જરા નજીકથી જોઈએ, કારણ કે એની સરળતામાં જ એની અદ્ભુત શક્તિ છુપાયેલી છે, ખબર છે? વાત છે 16મી સદીની. એ સમયે સંત તુલસીદાસે એક એવું કામ કર્યું જે ખરેખર ક્રાંતિકારી હતું. તેમણે આ સ્તોત્રને પંડિતોની અઘરી ભાષા સંસ્કૃતમાં નહીં પણ અવધી ભાષામાં લખ્યું. અવધી એટલે એ સમયના સામાન્ય લોકોની બોલી. અને બસ આ એક જ નિર્ણયે હનુમાન ચાલીસાને મંદિરોના ગર્ભગૃહમાંથી કાઢીને સીધી લોકોના ઘર અને હૃદય સુધી પહોંચાડી દીધી. એની રચના જુઓ, કેટલી સરળ અને સુંદર છે. શરૂઆતમાં આવે છે 2 પ્રારંભિક દોહા, જે આખા સ્તોત્ર માટે એક પ્લેટફોર્મ તૈયાર કરે છે. પછી આવે છે 40 ચોપાઈઓ, જે આ સ્તોત્રનું હૃદય છે, જેમાં હનુમાનજીના ગુણોનું ભવ્ય વર્ણન છે. અને છેલ્લે એક સમાપન દોહા સાથે આ પ્રાર્થના પૂરી થાય છે. બસ આટલું જ સરળ. રચનાની વાત તો થઈ, પણ આ સ્તોત્રના હીરો કોણ છે? આખરે કોણ છે હનુમાનજી, જેમને આટલી બધી શ્રદ્ધાથી યાદ કરવામાં આવે છે? ચાલો, તેમના વ્યક્તિત્વના 3 મુખ્ય પાસાઓને ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલા, એમની શક્તિ, અતુલનીય શક્તિ. આખો પહાડ ઉપાડી લેવો હોય કે પછી મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરવું હોય, એમની શારીરિક શક્તિની કોઈ સીમા જ નહોતી. પણ વાત અહીં પૂરી નથી થતી. હનુમાનજી માત્ર બાહુબલી નહોતા, એમનામાં જ્ઞાનનો ભંડાર હતો. એ એક કુશળ વ્યૂહરચનાકાર હતા, એક મહાન વિદ્વાન, જેમની શક્તિ પાછળ એમની તીવ્ર બુદ્ધિ કામ કરતી હતી. અને હવે આવે છે એમનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ગુણ, નિસ્વાર્થ ભક્તિ. એમની બધી જ શક્તિ, બધું જ જ્ઞાન, બધું જ ભગવાન રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સેવામાં સમર્પિત હતું. અને આ જ ગુણ એમને સાચા અર્થમાં મહાન બનાવે છે. તો આ બધા ગુણો શ્લોકોમાં કેવી રીતે જીવંત થાય છે? અને એ શ્લોકો આપણા માટે શું સંદેશ લઈને આવે છે? ચાલો જોઈએ. એક શ્લોક લઈએ. પ્રભુ મુદ્રિકા મેલે મુખ માહી, જલદી લાંઘી ગયે અચરજ નાહી. આનો સીધો અર્થ છે, ભગવાન રામને વીંટી મોઢામાં રાખીને આપે આખો સમુદ્ર પાર કરી લીધો. અને એમાં કોઈ નવાઈ નથી. જુઓ, એક જ લાઇનમાં કેટલી શક્તિ અને કેટલી વિનમ્રતા. એટલે જુઓ, આ શ્લોક ખાલી એક ઘટનાનું વર્ણન નથી કરતો, એ ઘણું બધું કહી જાય છે. સમુદ્ર પાર કરવો એ શક્તિ બતાવે છે, પણ એમનો મુખ્ય હેતુ તો નિસ્વાર્થ સેવા હતી. આ આપણને શીખવે છે કે જો સાચી શ્રદ્ધા હોય તો ગમે તેવા અશક્ય લાગતા અવરોધો પણ પાર કરી શકાય છે. અને એટલે જ હનુમાન ચાલીસા ફક્ત પ્રશંસા કરતો એક ગીત નથી, એ તો એક માર્ગદર્શિકા છે. એ આપણને હનુમાનજીના ગુણો એટલે કે શક્તિ, બુદ્ધિ અને ખાસ કરીને નિસ્વાર્થ ભાવનાને આપણા જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે. પણ સવાલ એ છે કે 400 કરતાં પણ વધારે વર્ષો પછી આજના આધુનિક યુગમાં હનુમાન ચાલીસા આટલી બધી જીવંત અને શક્તિશાળી કેમ છે? એનો આટલો પ્રભાવ કેમ છે? ચાલો, એના આજના વારસા પર એક નજર નાખીએ. આ ચાર્ટ જુઓ, એ બધું જ કહી દે છે. આજે મોટાભાગના લોકો માટે લગભગ 45% ચાલીસા એક આધ્યાત્મિક સાધના છે. પણ એટલું જ નહીં, એક સાંસ્કૃતિક પરંપરા પણ છે અને મુશ્કેલ સમયમાં હિંમત મેળવવાનો એક મજબૂત સ્ત્રોત પણ છે. તો આટલી લોકપ્રિયતા પાછળનું કારણ શું? સીધી વાત છે, જ્યારે પણ ડર લાગે ત્યારે શક્તિ આપે છે. એ પેઢીઓથી ચાલી આવતી આપણી સાંસ્કૃતિક ઓળખ છે. ઘણા લોકો માટે એ મનને શાંત અને કેન્દ્રિત કરવાની એક દૈનિક પ્રેક્ટિસ છે. અને સૌથી ઉપર એ ભક્તિનો એકદમ સરળ અને સીધો રસ્તો છે. અને અંતે હનુમાન ચાલીસાની શક્તિનું આખું રહસ્ય એની સાદગીમાં જ છુપાયેલું છે. ભાષા એટલી સરળ કે કોઈ પણ સમજી શકે અને સંદેશ એટલો ગહન કે આખી જિંદગી ઓછી પડે. બસ આ જ સુંદર સંતુલનને કારણે તે સદીઓથી સમયની કસોટી પર ખરી ઉતરી છે. અને
આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. શક્તિ, જ્ઞાન અને ભક્તિ જેવી પ્રાચીન વાતો આપણા આજના આધુનિક જીવનમાં નવો અર્થ કેવી રીતે શોધી શકે છે? કદાચ આનો જવાબ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે. આ વિષય પર વિચારતા રહેજો.